ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી પૂરી સાથે દહીંની ચટણીની રેસીપી. તો રેગ્યુલર રાજગરાના લોટ સાથે બનતી આ પૂરીનો લોટ આપણે અમુક ટિપ્સ સાથે બાંધશું. તેનાથી પૂરી એકદમ ફૂલેલી અને ખાવામાં સોફ્ટ બનશે. સાથે રેગ્યુલર મસાલામાં થોડો ફેરફાર કરીને આપણે પૂરીને એકદમ ટેસ્ટી તૈયાર કરશું. તો દહીંની ચટણી સાથે એકવાર આ પૂરી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ફરાળી પૂરીનો લોટ બાંધવા મેં રાજગરાનો લોટ લીધેલો છે. તમે તેની જગ્યાએ સિંઘાણાનો લોટ કે પછી ઘરમાં રહેલો કોઈ પણ ફરાળી લોટ લઈ શકો છો. તો વાટકીના માપથી 2 વાટકી જેટલો રાજગરાનો લોટ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે મેં 1 વાટકી જેટલો સિંગદાણાનો ભૂકો લીધેલો છે. તો મેં શેકેલા સિંગદાણાને મિક્સર જારમાં પીસીને તેનો આ રીતનો ભૂકો તૈયાર કરી લીધેલો છે. તો જેને એકદમ સહેલુંમાં 2 વાટકી લોટ સાથે આપણે તેનાથી અડધો એટલે કે 1 વાટકી જેટલો સિંગદાણાનો ભૂકો લેવાનો છે. સાથે 2 મોટી ચમચી જેટલા સફેદ તલ, તીખા માટે 1 મોટી ચમચી જેટલી લીલા મરચાની પેસ્ટ, સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું, અડધી ચમચી જેટલો મરી પાવડર, 1 ચમચી જેટલો આમચૂર પાવડર અને 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. સાથે મોણ માટે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ લોટમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે લોટ બાંધવા માટે મેં આ 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. તો મેં બટેટાને કુકરમાં બાફીને થોડા ઠંડા કરી લીધેલા છે. હવે તેને ઘરમાં રહેલી કોઈ પણ ખમણીથી એકદમ સારી રીતે ખમણી લઈએ. તો બટેટાને ખમણીને એડ કરવાથી તેના કોઈ પણ જાતના મોટા કણ આપણા લોટમાં નથી આવતા. તો મેં બટેટાને સારી રીતે ખમણી લીધેલા છે. 2 કપ રાજગરાના લોટ સાથે 2 કપ જેટલું બટેટાનું ખમણેલું છીણ તૈયાર થયું છે. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીને લોટને બાંધી લઈએ. તો બાફેલા બટેટા જેમ જેમ લોટમાં મિક્સ થતા જશે તેમ આપણો પૂરીનો લોટ બંધાતો જશે. અહીંયા લોટ બાંધતા થોડો સમય લાગશે, પણ આપણે પાણીથી પૂરીનો લોટ નથી બાંધવાનો. બાફેલા બટેટા સાથે જ આપણે લોટને બાંધી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ તૈયાર થયો છે. અહીંયા આપણે લોટને ઢીલો નથી બાંધવાનો. તો પૂરીના લોટમાં રાજગરાના લોટ સાથે થોડો સિંગદાણાનો પાવડર એડ કરવાથી તે એકદમ ટેસ્ટી લાગે છે. અહીં આપણે 2 વાટકી રાજગરાના લોટ સાથે તેનાથી અડધો એટલે કે 1 વાટકી જેટલો સિંગદાણાનો ભૂકો લેવાનો છે. સાથે રેગ્યુલર મીઠા અને મરી સાથે થોડો આમચૂર પાવડર અને ખાંડ એડ કરવાથી પૂરીનો સ્વાદ એકદમ ચટપટો લાગે છે. અહીં આપણે પૂરીનો લોટ પાણીથી નથી બાંધવાનો. બાફેલા બટેટા સાથે આપણે પૂરીનો લોટ બાંધશું તો રાજગરાને એક બાઇન્ડિંગ મળશે. સાથે આપણે પૂરી એકદમ ફૂલેલી તૈયાર થશે અને તે ખાવામાં પણ સોફ્ટ લાગશે. તો આ પૂરી માટે થોડો લોટ હાથમાં લઈને તેમાંથી નાની સાઇઝનો લુવો તૈયાર કરી લઈએ અને પૂરીને હાથેથી થેપીને તૈયાર કરવા માટે હથેળીના આ ભાગ ઉપર લુવાને રાખી દઈએ અને બંને હથેળી વચ્ચે આ રીતના ફેરવતા જઈને પૂરીને તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે પૂરી થેપીને તૈયાર થઈ ગઈ છે. તો તમે આ રીતના પણ પૂરીને તૈયાર કરી શકો છો. અને એક સાથે ઘણી બધી પૂરી તૈયાર કરવા માટે મેં પ્લાસ્ટિક લીધેલું છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ કોથળીનો ઉપયોગ કરી શકો છો. હવે તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. હવે તેની ઉપર લુવાને રાખી દઈએ. તો અહીં આપણે લુવાને થોડા અંતરે રાખવાના છે. હવે કોથળીને આ રીતના બંધ કરી દઈએ અને વાટકીની મદદથી લુવાને પ્રેસ કરીને પૂરીને તૈયાર કરી લઈએ. અને હવે પ્લાસ્ટિકને ખોલીએ તો આપણી બધી જ પૂરી તૈયાર થઈ ગઈ છે. હાથમાં એક પૂરીને લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે બધી જ બાજુ એક સરખી થિકનેસ સાથે આપણી પૂરી તૈયાર થઈ છે. તો હવે પૂરીને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. શરૂઆતમાં જ્યારે આપણે પૂરીને એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. તો હવે પૂરીને ગરમ તેલમાં એડ કરી દઈએ. તો પૂરી તેલમાં આ રીતના ઉપર આવે એટલે ઝારાની મદદથી તેની ઉપર ગરમ તેલ છટકાવતા જઈને પૂરીને એકદમ સારી રીતે ફૂલાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી પૂરી એકદમ સારી રીતે ફૂલીને તૈયાર થઈ છે. તો મીડિયમ ગેસની ફ્લેમ પર તેને બંને બાજુથી કૂક કરી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટમાં જ આપણી પૂરી એકદમ સારી રીતે કૂક થઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. તો આપણી એકદમ ફૂલેલી પૂરી તૈયાર થઈ ગઈ છે. અહીં આપણે પૂરીના લોટને બાફેલા બટેટા સાથે બાંધેલો છે એટલે આપણે લોટને જરા પણ રેસ્ટ નથી આપવાનો, નહીં તો લોટ ઢીલો થઈ જશે. સાથે આપણે પૂરીને હાથેથી થાપીને પણ તૈયાર કરી શકીએ છીએ. અને તમારે જો એકસાથે વધુ પડતી પૂરી તૈયાર કરવી હોય તો 2 પ્લાસ્ટિકની શીટ વચ્ચે પૂરીના લુવાને રાખીને તેને પ્રેસ કરીને પણ તૈયાર કરી શકો છો. સાથે પૂરીને જ્યારે આપણે તેલમાં એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને તેલમાં આપણી પૂરી જ્યારે ઉપર આવે ત્યારે તેની ઉપર ગરમ તેલ છટકાવવાથી તે એકદમ ફૂલીને તૈયાર થશે. તો પૂરી સાથે ખાવાની મજા તેવી દહીંની ચટણી બનાવી લઈએ. હવે ચટણી બનાવવા માટે મેં 1 કપ જેટલું દહીં લીધેલું છે. તો મેં એકદમ મોડું અને તાજા દહીંનો ઉપયોગ કરેલો છે. હવે તેને વિસ્કરની મદદથી એકદમ સારી રીતે ફેટીને સ્મૂથ કરી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આપણું દહીં આ રીતનું સ્મૂથ તૈયાર થયું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું, 1 મોટી ચમચી જેટલી ખાંડ, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, તીખાશ માટે 1 ચમચી જેટલી લીલા મરચાની પેસ્ટ,
અને મેં અહીંયા 4 મોટી ચમચી જેટલા સિંગદાણાનો ભૂકો લીધેલો છે. સાથે મેં એક નાની સાઈઝનો બટેટાનો ટુકડો લીધેલો છે. તેને હાથેથી મેશ કરીને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે દહીંમાં મિક્સ થઈ ગઈ છે. હવે ઉપરથી થોડા કોથમીરના પાન અને દાડમના દાણા સ્પ્રિંકલ કરી લઈએ. તો પૂરી સાથે ખાવાની મજા આવે તેવી આપણી એકદમ ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તૈયાર થયેલી ચટણીમાં થોડો સિંગદાણાનો પાવડર અને બાફેલું બટેટું એડ કરવાથી ચટણીમાં એકદમ સરસ બાઇન્ડિંગ અને થિકનેસ આવી જાય છે. તો આ ચટણી સાથે પૂરીને સર્વ કરી લઈએ. તો વ્રત કે ઉપવાસમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી ફરાળી પૂરી અને દહીંની ચટણી તૈયાર થઈ ગઈ છે. પૂરી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે રાજગરાના લોટ સાથે થોડો સિંગદાણાનો પાવડર એડ કરવાથી પૂરી એકદમ ટેસ્ટી બને છે. સાથે પાણીની બદલે પૂરીનો લોટ બાફેલા બટેટા સાથે બાંધવાથી પૂરી એકદમ ફૂલેલી અને ખાવામાં સોફ્ટ તૈયાર થાય છે. અને વણાયેલી પૂરીને તેલમાં એડ કર્યા પછી તેની ઉપર થોડું ગરમ તેલ છટકાવવાથી પૂરી એકદમ ફૂલેલી તૈયાર થાય છે. જો તમને મારી ફરાળી પૂરીની આ રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.